જો તમે આ બેચમાં છો તો આ 30 માર્ક્સ મારા ઉપર છોડી દો. મને બહુ પ્રોફેશનલી વાતો કરતાં ઓછી આવડે છે સાહેબ, પણ એકદમ છોકરાઓ સાથે મિત્રતા સાથે રહીને આ વિષયને હેન્ડલ કેવી રીતે કરવું એવું બહુ સારી રીતે જાણું છું. થોડું બેસિક મારું ઇન્ફોર્મેશન આપી દઉં. જે છોકરાઓ આજે પહેલીવાર મારા સાથે જોડાયા છે અથવા તો મને આ પ્લેટફોર્મ ઉપર પહેલીવાર જોઈ રહ્યા છે, મારી શરૂઆત આ ફિલ્ડમાં જ્યારથી મેં કરી છે ત્યારથી અત્યાર સુધી 10 વર્ષ થયા છે અને ભણાવવાની ફિલ્ડમાં હું 7 વર્ષથી છું સાહેબ. વાહ વાહ, સરસ. અને શરૂઆત મેં દિલ્હી મુખર્જીનગરથી કરેલી છે અને દિલ્હી મુખર્જીનગરમાં ભારતના સૌથી મોટા પ્લેટફોર્મ જે ગણિતની અંદર કહેવાય છે એ પ્લેટફોર્મ સાથે મેં કામ કર્યું છે. ત્યારબાદ બેન્કિંગ અને એસએસસીના સ્ટુડન્ટને ભણાવવાનો બહુ સારો એવો અનુભવ ધરાવું છું. ત્યારબાદ જીપીએસસીના સેગમેન્ટની અંદર હું છેલ્લા 6 વર્ષથી ભણાવ્યો છું. ગાંધીનગરની અંદર સાહેબ 40થી વધારે બેચીસ મેં કમ્પ્લીટ કરી છે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટની અંદર. વાહ વાહ વાહ. એટલે રોજના અત્યારે હું કેલ્ક્યુલેટ કરવા જાઉં એવરેજ તો રોજના અત્યારે 1000 વિદ્યાર્થીઓના કનેક્ટમાં આવું છું અને એમને ભણાવી રહ્યો છું. ઓફલાઈન ગણો ઓનલાઈન ગણો, ઓનલાઈનના તો બહુ મોટો માસ છે, બરાબર. તો સવારે ઉઠીને રાત્રે સૂવું છું ત્યાં સુધી ગણિત રિઝનિંગ ભણાવું છું. એટલે સમજો જીપીએસસી એક્ઝામ જે છે એ જે પેટર્નથી પ્રશ્નો બનાવે છે કે એ કયા સોર્સ યુઝ કરે છે, જે ક્વેશ્ચન બેંક યુઝ કરે છે. કોઈ પણ સાહેબ એક્ઝામ બોડી હોય તો એની એક ક્વેશ્ચન બેંક હોય, બરાબર. ભલે પછી એ સિવિલમાં જીપીએસસી સિવિલમાં એક ક્વેશ્ચન કાઢતા હોય તો પણ જીએસના, એ જીપીએસસી ક્લાસ 1-2માં કાઢતા હોય તો પણ એની ક્વેશ્ચન બેંકમાંથી જ ક્વેશ્ચન આવતા હોય. હવે ગણિત રીઝનિંગના જે ક્વેશ્ચન છે, જનરલી વાત કરીએ તો ગણિત રીઝનિંગના જે ક્વેશ્ચન છે એ એની ક્વેશ્ચન બેંકમાંથી આવવાના છે. તો અત્યાર સુધી એવું બન્યું છે કે જે આપણે ક્લાસમાં જે લખાઈએ છીએ, હું છોકરાઓને વધારે બર્ડન નથી આપતો. હું ક્લાસની અંદર આપણું કોઈ ફાઉન્ડેશન બેચ હોય એમાં માની લો 60-70 કલાક ભણાવ્યું છે, એ ક્લાસની નોટ્સ અને એ ક્લાસની નોટમાં જેટલું કરાયું છે એ અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન આટલું છોકરું કરી નાખે એટલે એનો એક પણ માર્ક્સ નથી જતો.